જુઓ ગાઈડ્સ, આ છે કપૂરી પાન, જેને આપણે નાગરવેલના પાન પણ કહીએ છીએ. આ પાનની એક જ ડાળી જમીનની અંદર વાવવાથી તેમાંથી અલગ અલગ નવી નવી ડાળીઓ જમીનની અંદર નીકળ્યા જ કરે છે અને એના ઉપર પાન આવ્યા જ કરે છે. પાનનો ઉપયોગ આપણે મુખવાસ તરીકે પણ કરીએ છીએ. જમ્યા પછી પાન ખાવાથી પાચન શક્તિ સારી રહે છે. નાના બાળકોને શરદી થઈ હોય તો આપણે આ પાન, તુલસી, અજમો એનો ઉકાળો કરીને પણ આપણે દિવસમાં 1-2 વાર આપી શકીએ છીએ. તેનાથી ઘણો જ ફાયદો થાય છે. પાનનો ઉપયોગ આપણે ભીનો જે મુખવાસ બનાવીએ છીએ એના માટે પણ કરી શકાય છે. તમે જોઈ શકો છો કેટલા બધા પાન છે. આ પાનનો અમે મુખવાસ બનાવવા માટે ઉપયોગ કરવાના છીએ. જુઓ, અમે એક એક પાન તોડી રહ્યા છીએ. તેને સ્વચ્છ પાણીથી ધોઈ, સાફ કરી, પંખાની નીચે સૂકવીને પાનનો મુખવાસ બનાવીશું. જુઓ કેટલા બધા પાન નીકાળ્યા છે, છતાં હજુ પણ અમારા ગાર્ડનની અંદર પાન હજુ પણ છે. જે કોઈને જોઈતા હોય તો અમને સંપર્ક કરજો. ધન્યવાદ.